આજે ભારતીય ચૂંટણી પંચ દ્વારા બંધારણીય જોગવાઈ અનુસાર જે મતદાતા વિશેષ શુદ્ધિકરણ અભિયાન કે જેને SIR સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝનના રૂપમાં ભારતના 12 રાજ્યોમાં અમલીકરણમાં મૂકવામાં આવ્યું છે, જેમાં 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર દરમિયાન સચોટ મતદાર યાદી માટેનું જે અભિયાન ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવ્યું છે તે સંદર્ભે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા 182 વિધાનસભામાં વર્ચ્યુઅલી બૂથ પ્રમુખ, BLA2, BLA1 અને અન્ય જવાબદાર અપેક્ષિત હોદ્દેદારોની બેઠક રાખવામાં આવી હતી। બેઠક દરમિયાન અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, પ્રદેશ સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી, આપણા ગુજરાત રાજ્યના મુખ્ય અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને આ વિષય અંતર્ગત કેન્દ્રમાંથી શ્રી OP ધનકરજી માર્ગદર્શન અર્થે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા। 116 નડિયાદ વિધાનસભામાં પ્રદેશની વ્યવસ્થા મુજબ બેઠક માટે માર્ગદર્શન અર્થે ગાંધીનગર ગ્રામ્યના પૂર્વ જિલ્લા અધ્યક્ષ અને આજના અમારા વક્તા શ્રી નૈલેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા। નડિયાદના સિનિયર ધારાસભ્ય, ગુજરાત પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષ શ્રી પંકજભાઈ દેસાઈ દ્વારા પણ પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અમારી સાથે SIR સર નિમિત્તે અમારી ટીમના સભ્યો શ્રી મનીષભાઈ દેસાઈ, શ્રી તેજસભાઈ પટેલ, નડિયાદ શહેર સંગઠન પ્રમુખ વિરાગભાઈ, કણોદરીના શ્રી હિરેનભાઈ અને નડિયાદ ગ્રામ્યમાંથી શ્રી મનીષભાઈ પટેલ અને મોટી સંખ્યામાં BLA2, BL બૂથ પ્રમુખ હાજર રહ્યા હતા અને વિષય અંતર્ગત પૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પંકજભાઈ આપણને વારે ઘડીએ હાજરી પૂરવાનું કહેતા હતા, દરેકના હાજર રહેવાનું મંડળના અધ્યક્ષ હિરેનભાઈનું સ્વાગત હર્ષદભાઈ ગોહિલ કરશે। મહામંત્રી શ્રી મનીષભાઈ પટેલનું સ્વાગત કરવા માટે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ, વિકાસભાઈ શાહ અને મંડળના અધ્યક્ષશ્રીઓને દીપ પ્રાગટ્ય કરી એની પર જઈ અને ઓનલાઈન જે આપણા NRI છે, જે ન્યુયોર્ક હોય, લંડન એટલે અમેરિકા હોય, લંડન હોય, ઓસ્ટ્રેલિયા के काम में सहायता और सहयोग होगा। यह काम आपका आराम से कई बार ऐसे लोग रहते हैं हमारे पहचान। अपनी पार्टी ये हमेशा कार्यकर्ताओं की पार्टी બધી કેળવવી પડશે ને, બરાબર ને? એટલે આ મેમ્બરો તમે વહેંચી મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન હેઠળ આજના આયોજિત કાર્યક્રમમાં